અયોધ્યામાં તૈયાર થયેલા રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને સમગ્ર દેશમાં આનંદનો માહોલ છે. આ ફંક્શનને ખાસ બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક, ટપાલ ટિકિટ અને વિશ્વભરમાં ભગવાન રામ પર જારી કરાયેલા સ્ટેમ્પના પુસ્તકનું વિમોચન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કુલ 6 ટિકિટ જાહેર કરી છે કે જેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, જટાયુ અને માં શબરીની ટિકિટનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટેમ્પ્સમાં રામ મંદિર, ચોપાઈ, મંગલ ભવન, મંગલહારી, સૂર્ય, સરાયુ નદી અને મંદિરમાં અને તેની આસપાસની મૂર્તિઓ દર્શાવવામાં આવી છે. સ્ટેમ્પ બુકમાં વિવિધ સમાજોમાં શ્રી રામની આંતરરાષ્ટ્રીય અપીલને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 48 પાનાના પુસ્તકમાં યુનાઇટેડ સ્ટેટ્સ, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, કેનેડા, કંબોડિયા અને યુનાઇટેડ નેશન્સ જેવી સંસ્થાઓના સહિત 20થી વધુ દેશો દ્વારા જારી કરાયેલા પોસ્ટેજ સ્ટેમ્પનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.